હવે મહેમાન આવ્યા છે ને હવે ડિસ્કો કરવા ઉપડા આવે ડીસુલી અમારે કાજલ બેટ જાય જમવા ભૂખ લાગી. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે, મજામાં જ રહેવાનું હોય. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે સવારમાં તૈયાર થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે જાનમાં. હવે નિશા વડા સુધી પેલા હાલીને જઈએ, પછી નાખી જવાનું છે જાનમાં. અમારા આ ભાઈ ગાડી આવડે પણ ગાડી ઘરે નથી, એટલે છે ને હવે આ ભાઈ એમને કોકની ગાડી હોય તો મૂકી દાખ ને હાલ્યા દાહે એવું છે. તો વિડીયોમાં બન્યા રહેજો ખાસ કરી. કાલે આપણે સાડી પહેરી છે તે આખો દી કટાઈ ગયા, આજ ડ્રેસ પહેરી લીધો છે. તો હવે જવાનું છે આપણે જાનમાં. તો હવે છે ને હાલી પેલા નિશા વડા જાહું, પછી નાથી જાન જાહે કરશા ના જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આજ સવારમાં તૈયાર થઈ જશે ફટાફટ. અમારા ભાઈ નું જાય હવે કોક ને લાગે ને ફરવા જાય, ઘોડે લગડો જાય બરબાર ઠેલા આવજો ભાઈ જુનાગઢ ફરવા જાય એવું હે. કઈ સબીર સંગે રક્ષા બેસી ગયા ને મારા મમ્મી જાય દેખા. મારા મમ્મી આજ કેવા લાગે મસ્ત લાગે એમ, સારા લાગે. હજી તો હજી પેલો ગેટ વિકાસ એટલે પી મારા મમ્મી જાય બેસી ગયા ટ્રેક્ટરમાં. એ મમ્મી હવે તો ટ્રેક્ટરમાં જાય છે કઈ સમી છે ને જાનમાં જવાનું છે. ટ્રેક્ટરમાં બધા બેસી ગયા, બધા બેઠા છે. તો અમે જઈએ હવે જાનમાં કરસાજીનું. આ છે અમારા મામાની છોકરી છે, આ બધી બધા એમ દેખા. તો એવું છે કે નાથી તમને બતાવી વિડીયોમાં આવે છે. એકલા એકલા જમવા મળ્યા એમ હાલે કઈ એકલા એકલા જમવું એમ હાલે. અમારા ભોલા ભાઈ ને બધા જમવા બેસી ગયા. અમારે પછી વારો આમ જઈએ હવે આમ માંડવી છે ને વરસાદ જો માંડવે લઈ જાય છે. માંડવે પુગાડે છે હજી ને અમે જાય થાકી ગયા બેસી ગયા ડિસ્કો કરી. ઓલાડી બેન આવી છે, ઓલાડી બેન નહીં અમારા ભાભી છે ને અમાર બેન છે ને આશુબેન ની છોકરીને તેડીને ત્યાં અમાર કેવલભાઈ છે ને રીહમાં આવી ગયા. હા ને રીહ સડે ને તો છે ને બેઠા હતા તો બધા ઉભા થી ધોડો જ મળ્યા જમવા. અમારે રાશુ બેને વે જાય એમને ખબર ડોરી બે બેઠો તો બેઠ્યું રહ્યું કા એ ધોડા મળ્યા તો ઘડીક વાર તો લાઈન થઈ ગઈ. અમે છે ને જમવા બેસી ગયા. અમારા રાશુ બેન છે ને ડીસુલીન એવા હજી તો કેટલી બધી આમ ગરદી છે ને ડીસુલીન એવા ને અમારે કાજલ બેન જાય જમવા. ભૂખ લાગી ગાડી વાળી ભૂખ લઈને આવે એવું કઈક વખ બરોબર. આવડાને કોઈને કીધા વગેરે જમી લીધા અને હવે આવડી મતલબ ત્રણેય બેન જમવા બેસી જાય. તો તમને બતાવું બે બેન તો ખાસ બતાવો. જુઓ જમે તો હતા એકલ્યું ગળસું કહેવાય કે એવું છે
પીલા અને જમવામાં જવો ગાઈસ 1 2 3 4 ગ્લાસ સાઈ છે, દાળ છે, ગાંઠિયા છે, મમરી છે, રોટલી છે, ચોખા છે, લાડવા છે, આ શું છે ભૈજા, ચટણી, શાક, આ શું છે, આ બટકું છે, માવાની બરફી તો નથી, મેસૂબ હશે, મેસૂબ પાકો અને 1 2 3 2 થાળીમાં 3 જણીઓ જમે અને છોકરા 2 અલગ હોય તરીકે. ધનજી તું અહીંયા બેસી જા ભાઈ. હાલો મજા આવી છે અલ્લી ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો તો ફટાફટ જમી લેવા દઈએ આવડાને. છે ને જમીને ભાગ્યા ને આવડા છે ને વાટે ઉભા જાય ઓલે પર વાટે ઉભા હું પાસે ઉભરા ને કે અહીંયા નહીં ઉભરાણ છે અલ્લા કે હું આવી તો હું ને કાજલ બેન ને ઉભા છે ને એ નાનજી જાય છે આશુબેન ને મૂકવા ને મારા ભાઈ જાય ઉભા મારે મારા ભાઈ ને તાવન છે ગાડીમાં કા અહીં ઉભું રહેવું ને તેમને ઉતાવે રાખીને આવજો નહીં ઉતાવે રાખીને આવજો. હવે અમે ઉભા થઈ કરતા ને નાળે કેમ કે નાનજી ગયા છે અમારા આશુબેન ને મૂકવા તેમ હું ને કાજલબેન ને ભોલાભાઈ ને બધા છે ને કરતા ને નાળે ઉભા છીએ. હજી તો અમારે છે ને ઘરે ભગવાન થાકી જશે દુખી જાય જમીન ડાયરેક્ટ નીકળી જાઓ બસ આમ જમીન સીધા ડાયરેક્ટ ગાઈસ બાય બાય. હવે છે ને આજથી નોકા પડી રહું કાલ આવવાનું હે કે મેં આમાં કાલ મેળામાં જાગું કાલની વાત કાલ આજનું આજ હા જોયું તો હવે છે ને કરતા ના આવે છે લગભગ જવાનું છે. હાલો ગાઈસ ચલ મેળામાં હા ભાગવું ને એકલો ચાલી ભાઈ. તો અમારે તો ભાઈ અમારી આગળ ઉભા અમારી વાટે ને આ બધા જાય. હાલો ગાઈસ બધાય સોડા પીવા. હા બધા સોડા પીવા. એ હાલો તો પછી મળીએ. હાલો બાય બાય. એ બધાને બાય બાય. હમણાં છે ને અંબિકા રેસ્ટોરન્ટ છે ને ત્યાં પૂકી જાઉં કઈ સાસે અંબિકા રેસ્ટોરન્ટ કોઈ ગોટા હોય ને એ અહીંયા જાય રૂમ ને બધું આપે છે ભાડે. ફાઇનલી ગાઈસ તો અમે ઘરે પૂકી ગયા છીએ. અમારો ભાઈ તો રોડેથી મને મૂકીને વ્યો જોઈએ. કોકની ગાડી હતી એટલે એક ધારો ફોન આવતા કે ગાડી હવે કારેલી ના તો ભાઈ હવે ગાડી એને દેવા ગયા ને હવે છે ને ઘરે પૂકી ગયા. હાવ ઠાકી ગયા કેમ કે હમણાંથી કયા દુથાના લગન તો હવે લગન પૂરા થઈ ગયા. તો હવે હવે તો મેં શરૂ થાય તો કાલ તો હજી હતરા મેં આમ જવાનું કેમ કે અમારા ભાભી ક્યાં કાલ હતરા મેં આમ જવાનું તો અમે બધા કાલ હતરા મેં આમાં જાઉં ને નાનજીની આવે કે ન આવે કઈ ખબર નથી. કહેતા જ ખરા કાલ આવશું એમ પણ ફાઇનલી કાંઈ આમ નક્કી નથી. એમ ફોન કરશે કાલે આવશે તો ને હવે છે ને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.